ગાંધીનગરના દહેગામના પહાડિયા ગામે ખોટી રીતે જમીન વેચવાનો મામલો આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગર પોલીસે બે આરોપીઓને દબોચી લીધા। ગાંધીનગર એલસીબીએ કામગીરી કરી છે। જણાવી દઈએ કે જૂના પહાડિયા ગામની જમીન ખરીદવા મામલે આખરે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જમીન વેચનાર અને ખરીદનાર બંનેને આરોપી દર્શાવાયા છે। તો તમે આજે બે શખ્સને જોઈ રહ્યા છો। આ બે શખ્સ કે જેણે આખે આખું ગામ વેચી માર્યું। ગાંધીનગર દહેગામનું પહાડિયા ગામ કે જેને ખોટી રીતે વેચી મારવામાં આવ્યું અને એ મામલે હવે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગાંધીનગર પોલીસે આ બંને આરોપીને દબોચી લીધા છે। ગાંધીનગર એલસીબીએ આ કાર્યવાહી કરી છે। આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરપરા, જે જસદણનો રહેવાસી છે। આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે। આમાં અત્યાર સુધીમાં બે આરોપી જે વેચનાર છે એ પૈકીના વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જસુજી ઝાલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એમની પાસેથી ને એ વખતે નોટરીને દસ્તાવેજ પાકો નહીં કરેલો, જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હતા અને એમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે। તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ